રાજકોટમાં એસિડ એટેકની ઘટના સામે આવી છે। કુવાડવા પોલીસ મથકના સોખડા ગામે વર્ષા ગોરિયા નામની મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું। પ્રકાશ સરવૈયા નામના શખ્સે મહિલા પર અને ભત્રીજી પર એસિડ ફેંક્યું હતું। ગંભીર રીતે દાઝી જતા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આરોપી પ્રકાશ સાથે ફરિયાદી વર્ષાબેનની ભત્રીજીની સગાઈ થઈ હતી, ત્યારે લગ્ન પહેલા જ ફરિયાદીની ભત્રીજી અન્ય સાથે ભાગી પ્રેમ લગ્ન કર્યા હતા। ત્યારે અદાવત રાખી ભત્રીજીનું એડ્રેસ પૂછી પ્રકાશે એસિડ એટેક કર્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રકાશ સરવૈયાને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગી ગયો, એના કઈ સરનામા થોડા હોય, હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર। હવે આપણે એની હોય આખી એની હોય આપણે બીજા કામ ન હોય, ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પરણી જા, હજુ તું જુવાનો બીજી સારી રીતે પણ। અને બીજું એક કે પહેલા હે ને એસિડ હે ને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો, પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે, મારા મોટા ભાઈ પાસે, બરોબર। રાજકોટમાં રાજપરાના ખેડૂતને કડવો અનુભવ થયો હતો। જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી ખરીદેલ ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા હતા। એક તરફ ખાતર બિયારણના વધતા ભાવથી ખેડૂતો પરેશાન છે, જ્યારે બીજી તરફ ખેડૂતોએ ખરીદેલા ખાતરમાંથી કાંકરા નીકળ્યા હતા અને ખેડૂતે પોતાની સાથે અન્યાય થયો હોવાની સેમ્પલની માંગ કરી હતી। તેમજ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ત્યારે એગ્રો કંપનીને સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા માટે આદેશ આપ્યો હતો। મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા, જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ, બીજા કોઈ નકરા કહેતા। રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બુલેટ, ધૂમ બાઇક, સ્પ્લેન્ડર બાઇકના ગેરકાયદેસર સાયલેન્સર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે। આ અંતર્ગત 10 દિવસમાં 350 જેટલા બાઇક ડિટેઇન કરીને તેમાંથી ગેરકાયદેસર સાયલેન્સર કાઢવામાં આવ્યા છે। યુવાનોને ગેરકાયદેસર સાયલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે, તેમજ ડીસીપી, એસીપી, આરટીઓ અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવાયું છે। અત્યારે હાલ જે માર્કેટમાં જે વાહનો આવતા હોય છે, કંપની દ્વારા બનાવેલા વાહનો આવતા હોય છે, એની અંદર આપણે જો જોઈએ તો કંપની ફિટેડ જે વસ્તુ હોય છે એનાથી વિરુદ્ધ જઈ અને અલગ પ્રકારની વસ્તુઓ લગાવવામાં આવે છે। એટલે એનો મતલબ કે અલગ પ્રકારની એસેસરીઝ લગાવવામાં આવે છે। આ એસેસરીઝ એવી હોય છે કે જે જાહેર જનતાને પણ નુકસાન પહોંચાડતી હોય છે અને ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરતી હોય છે અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરી અને વાહન ચલાવતા હોય છે। તો આવા રાહદારીઓના વાહન પકડીને ડિટેન કરવામાં આવેલા છે અને જે પણ વધારાની ઇલીગલ એસેસરીઝ લગાવેલી છે એની ઉપર દંડનીય કાર્યવાહી કરે અને ये एसएसरीज नाश करवाना है। हमारे सीपी सर हैं ब्रजेश कुमार झा सर, उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो चालू की थी। उसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है। इसमें आरटीओ से अभिप्राय लिया गया है, कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया है, कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज इसका निकाल किया जा रहा है। इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ते हैं तो वो बार बार वॉयलेशन कंटिन्यू रहता है। तो वॉयलेशन कंटिन्यू ना हो और एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ड्राइव की है। कितने मॉडिफाइड 350 व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है। રાજકોટના જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોનો વિરોધ સામે આવ્યો હતો। ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો। કેરાળી, લુણાગરા, લુણાગરી, 5 પીપળા ગામોના ખેડૂતોએ વિરોધ કરતા રામધૂન બોલાવી હતી। ત્યારે ભાદર નદીમાં હાલ ભરપૂર પ્રમાણમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેથી ખેડૂતોની ખેતીની જમીન બંજર બની રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બોર્ડની લાપરવાહીથી ખેડૂતોને પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો હતો।
બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં બોટાદના 11 વોર્ડમાં પ્રભારી સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી। આ સાથે જ બોટાદના ગ્રામ્ય વિસ્તારોના અનુભવી આગેવાનોને વિવિધ વોર્ડના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તેમજ આજથી જ તમામ નિયુક્ત પ્રભારીઓ પોતાના સંબંધિત વોર્ડમાં ચૂંટણીલક્ષી કામગીરી પણ શરૂ કરશે। જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્ય ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આમ તો અમારો કાર્યકર હર હંમેશને માટે સક્રિય જ હોય છે, પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તરત જ અમારા જિલ્લાના પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે આગામી દિવસોમાં જે કંઈ ચૂંટણીની તૈયારીઓ કરવાના છીએ અને આગામી દિવસોમાં અમારે ચૂંટણીનું જ્યારે રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે અમે અત્યારે બેઠક કરી અને બેઠકની અંદર અમારે વોર્ડ વાઇઝ બહારથી અમારા જિલ્લામાંથી આગેવાનો દ્વારા અને અમે આગેવાનોને પ્રતિનિધિ તરીકે જ્યારે નિયુક્ત કર્યા છે। બોટાદ નગરપાલિકાના દરેક વોર્ડમાં એક પ્રતિનિધિ અમારા આજથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને જવાબદારી સોંપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના મહાનગરપાલિકા સહિત અન્ય 6 નગરપાલિકાઓની ચૂંટણીને લઈને કલેક્ટર કચેરીમાં મીટિંગ યોજવામાં આવી હતી। ત્યારે આ મીટિંગમાં આગામી ચૂંટણીને લઈને વ્યવસ્થાઓ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના 60 વોર્ડ છે, જેમાં 153 મતદાન મથકો અંગેની માહિતીઓ અંગે ચર્ચા થઈ હતી। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં 287 મતદાન મથકો છે, તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યાંથી આખી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એમને જે કાર્યવાહી કરવાની, પછી આ જે ચૂંટણી હેઠળના જે વિસ્તારો છે ત્યાં આચારસંહિતાનું અમલીકરણ થાય અને એમને જે ચૂંટણી માટેના જે હુકમો કરવાના હોય, જે નિમણૂકો કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય અને તાલીમ, ઈવીએમ પ્રિપેરેશન કરવું, બાકી ચૂંટણીની જે પણ કંઈ તૈયારી કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય અને ખૂબ જ શાંતિથી સલામતીથી આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય એ માટેની તાલીમ આજે અહીંયા જૂનાગઢ ખાતે આપવામાં આવી હતી। ભાવનગર શહેરમાં ઘરશાળા ઉત્તર બુનિયાદી શાળા ખાતે શૈક્ષણિક પ્રદર્શન અને મોડેલ નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ એકથી એક પ્રતિભા કૌશલ્યનું પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનો આગવો પરિચય આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘરશાળાની ટીમે જહેમત ઉઠાવી હતી। પ્રોજેક્ટનું તૈયાર કર્યું છે। પ્રેક્ટિકલ મોડલ જોવાથી આપણને જ્ઞાન મળે છે। આ શૈક્ષણિક પ્રોજેક્ટ સરસ બનાવ્યા છે અને આ જોવામાં જ્ઞાન ગમત મળે છે। આ જોવાથી અમને ખૂબ જ મજા પણ આવી અને અમે સારી રીતે તૈયાર બધું કર્યું છે અને નાના બાળકોથી મોટા બાળકો સુધીના એ ખૂબ જ મહેનત કરી છે। ઘરશાળા સંસ્થા દ્વારા સંચાલિત ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગમાં ધોરણ 1 થી 8ના બાળકો દ્વારા શૈક્ષણિક પ્રોજેક્ટ અને મોડેલનું આજ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, જનરલ નોલેજ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતના વિવિધ પ્રોજેક્ટ અને મોડેલ મૂકવામાં આવ્યા છે, જેના દ્વારા આ પ્રદર્શનના હેતુ એવો છે કે બાળકો દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા અને નિદર્શન દ્વારા એક પ્રેક્ટિકલ નોલેજ મળે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી। આ કોન્ફરન્સમાં ICAR નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર SN ઝાનું નિવેદન સામે આવ્યું છે। કૃષિ ઇજનેરી માટે અલગ અલગ વિભાગ બનાવવામાં આવે તો જ કૃષિ ક્ષેત્રે વિકાસ સાધી શકાય, ત્યારે આ માટે કેન્દ્ર સરકારના મુખ્ય સચિવ દ્વારા રાજ્ય સરકારના સચિવોને રિપોર્ટ કર્યો છે। तो ऐसा नौबत क्यों आने दें? जो खेती इतना खराब हो जाए, अपनी मर्जी से ड्रोन चलाएंगे, स्प्रे करेंगे, क्या कर रहे हैं नहीं कर रहे हैं, क्या शुरू से ही डॉक्टर के अधीन में क्यों नहीं रहे? जो उस मशीन का डॉक्टर है, जो मशीन का इंजीनियर है, वो यदि सिखाएगा, वो ट्रेनिंग देगा तो बेहतर ट्रेनिंग देगा। इसीलिए ओरिजिनल डॉक्टर, ओरिजिनल शिक्षक होना चाहिए। उसी के लिए भारत सरकार कर रही है, पार्लियामेंट के थ्रू कर रही है, मंत्री जी लिखे हैं
महामहिम 2 मंत्री लिखे हैं, फिर सचिव लिखे हैं, लेकिन गुजरात सरकार उस पर लगता है कोई सुनवाई नहीं किया है। જૂનાગઢ જિલ્લામાં પોલીસ ભરતીમાં આવેલા યુવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. પીએસઆઈની ભરતીમાં યુવાન આવ્યો હતો. 11 રાઉન્ડ દોડની યુવાને પરીક્ષા આપી હતી, જ્યારે એક રાઉન્ડમાં યુવાન નાપાસ થયો હતો. ઉનાના 32 વર્ષના યુવાન પરીક્ષા આપી પોતાના મિત્રના ઘરે ગયો ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. અમરેલીના લીલિયા પંથકમાં દીપડાનો આતંક વધતો જોવા મળ્યો હતો. દીપડા દ્વારા 2 ડઝન કરતાં વધુ પશુઓના શિકાર કરવામાં આવ્યા હતા. દીપડાએ ગોવિંદ રાતડિયાના 16 કરતાં પણ વધારે ઘેટા બકરાને મોતની ઘાટ ઉતાર્યા હતા અને અંદાજે 8 થી 10 જેટલા ઘેટા બકરાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે પશુપાલક માલધારીએ દીપડાને પકડી પાડવાની માંગ કરી હતી. ત્યારે પૂજા પાદરના સરપંચે વન વિભાગને દીપડાને પકડી પાડવાની માંગ કરી હતી. ઘટનામાં ગોવિંદભાઈ રામભાઈનો શોખ છે. એમાં રાત્રે 2:30 વાગ્યા હોય કે જે ટાઈમ હોય અને દીપડું જનાવર પડી ગયું. 26 નંગ જેવું મારી નાખ્યું, 107 નંગ ઘાયલ કરી નાખ્યા. એમાં શું શું છે? ગાડર છે, બકરા છે, કોઈ એના બસોળિયા છે. ક્યારે ઘટ્યું? રાત્રે બની ગયેલું. જામનગરમાં બ્રાસપાટના વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. વેપારી સાથે 1 કરોડ 40 લાખની છેતરપિંડી થઈ હતી. શંકર ટેકરી વિસ્તારના મહાજન વેપારી સાથે છેતરપિંડી થઈ હતી. ત્યારે વેપારીના 2 શેડ ખરીદવાના બહાને છેતરપિંડી આચરાઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે સીટીસી ડિવિઝનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરના દુધરેજ ગામની મહિલાઓએ પ્રાથમિક સુવિધા મુદ્દે મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં આવેલ શાળામાં આચાર્ય નથી તો રોડ, રસ્તા અને ગટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. મહિલાઓને પીવાનું પાણી ભરવા તળાવમાં જવું પડે છે. જ્યારે મત લેવા આવતા નેતાઓ મત મેળવ્યા બાદ પ્રજા સામું જોવાનું ભૂલી જતા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. 30 વર્ષથી તો હું અહીંયા આવી છું. મેં કોઈ સગવડતા દુધરેજની જોઈ નથી. ગામડેથી અમે આયા અહીં, આ કરતા મારું ગામડું સારું છે. કહેવાય કે સિટી નગરપાલિકામાંથી અત્યારે મહાનગરપાલિકા બનાવી છે. મહાનગરપાલિકામાં નગરપાલિકા જેવું કોઈ વર્તન નથી. મહાનગરપાલિકા બનાવવાનું કારણ શું છે? એક જ કારણ છે કે તમારી સરકારને પૂરો પૈસો મળતો નથી બધાને ચૂકવણું કરવા માટે. એટલે મહાનગરપાલિકા કરીને ઉઘરાણું ઊંચું કરીને તમે કરવા માંગો. પહેલા સગવડ કરો ને પછી મહાનગરપાલિકા બનાવો. 1994 સાલથી થયું છે. મ્યુનિસિપાલિટીમાં ભર્યું છે, હજી કોઈ સુવિધા નથી. સાવ ગામડા કરતાય બે જ પરિસ્થિતિ છે. નથી ક્યાંય બ્લોક, નથી કોઈ સુવિધા, નથી પાણીની, નથી ગટરની. ગટરનું પાણી પીવામાં આવે છે, તળાવમાં ક્યાંય ધોવે એવું નથી, આરો બંધાયેલો નથી, કોઈ સુવિધા નથી, ઢોરને પાણી પીવે એવું નથી, રસ્તા સારા નથી, બધા કચરાવાળા રસ્તા છે. આજે અત્યારે આટલું થોડુંક આવ્યું છે સરખું કરવામાં, હજી બીજી સુવિધા કરે એટલી મારી વિનંતી. અમારે રબારી ભરવાને જોઈએ, ઢોરાને પાણી પાયું નથી, સીધા તળાવના પાણીમાં પાવાનું, આખું તળાવનું પાણી બગડે. માણસ પીવું શું પાણી? ઢોરા પીવે, માણસ પીવે, બધા હરખું જ પીવે છે. તો તમારે કઈ ઢોરાને તો કઈક સગવડ કરવી પડે ને. અમારા રબારીમાં તો અમારા ઢોરાવાળાને જવું ક્યાં? તો આમાં નગરપાલિકા, મહાનગરપાલિકા પણ ફાયદા, પ્રજાને શેના ફાયદા? બધું તમારામાં ખીચા ભરાય, તમારા ફાયદા થાય, અમને કઈ નથી થતું. ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર 3 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 24 થી 26 જાન્યુઆરીએ બીચ ફેસ્ટિવલ યોજાશે. વહીવટી તંત્ર અને ટુરિઝમ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવે છે. આ સાથે જ માછીમાર સમાજના અગ્રણીઓ દ્વારા પણ જહેમત ઉઠાવાય છે. દરિયામાં ટેબ્લો તેમજ ખાણીપીણીના સ્ટોલ સહિત ઊભા કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવશે. માંડવી બીચ ઉપર અમે આ 3 દિવસનો જે કાર્યક્રમ છે 24, 25 અને 26
જે આ બીચ ફેસ્ટિવલનો જે કાર્યક્રમ વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ બીચને હાઇલાઇટ કરવા માટે અને અહીંયા પરિવાર સાથે બધા લોકો ભવિષ્યમાં સારી રીતે અહીંયા આવી શકે, મજા માણી શકે એવું સરસ મજાનું બીચ છે આપણું ગુજરાતનું. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અહીંયા વિવિધ કાર્યક્રમો થવાના છે. એમાં અમને બી સહભાગી બનાવ્યા છે માનનીય કલેક્ટર સાહેબે. સુરેન્દ્રનગર શહેરમાં 500થી વધુ લારી પાથરણા ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર અને કમિશનરને લારી પાથરણા ધારકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરી હતી. શહેરમાં દબાણ હટાવતા 500થી વધુ લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે લારી પાથરણા પાથરી રોજગાર મેળવતા લોકોની રોજગારી પાલિકાએ છીનવી લીધા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. જોકે કલેક્ટર અને કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી. શ્રવણ ટોકીઝ સીન રોડ માંગણી કરેલી છે, મિલ રોડ માંગણી કરેલી છે. અમને વિશ્વાસ છે સાહેબ અમને જરૂર જગ્યા આપશે કાયમની માટે, અને અમે તંત્ર પૂરો સરકાર આપશી, સાથ સરકાર આપશી, સપોર્ટ આપશી. અને કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપ્યું અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને સારી તમને સુવિધા આપશું અને સારી જગ્યાનો વિકલ્પ પણ આપશું. અને પછી મહાનગરપાલિકાએ અમે આવતા સુરેન્દ્રનગરમાં આજે અમને કમિશનર સાહેબે પણ એમને આવેદનપત્ર આપ્યું અને અમને પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ સાથે એમને કીધું કે તમને ઝડપથી સારો વિકલ્પ આપી અને સૌ ધંધા રોજગાર વગરના છે એને અમે 2-4 દિવસમાં સારો વિકલ્પ આપી અને સૌને રોજગાર અપાવશું. સુરતના નાનપુરામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માસિયાઈ ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી છે. નાની બાળકી સતત રડી રહી હતી, જેનાથી કંટાળી 13 વર્ષના કિશોરે તેના મોઢે ઓશીકું દબાવી તેની હત્યા કરી દીધી હતી. 1 વર્ષની બાળકીની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં રિપોર્ટમાં બાળકીનું મોત ગુંગળામણને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. पुलिस फरियाद नोंधी વધુ તપાસ હાથ ધરી છે. बच्ची का फॉरेंसिक पीएम करवाया तो सिविल हॉस्पिटल में डॉक्टर ने अपना प्राइमरी ओपिनियन दिया कि गला दबाने से बच्ची की डेथ हुई है. तो उस टाइम पे घर पे कौन कौन था इस समय संबंध में पूछताछ की गई. तो जो बच्ची जिसकी डेथ हो गई उसकी मदर 2 बहनें हैं, तो दूसरी जो बहन है उसके 2 बेटे हैं और बच्ची है वो 4 बहनें हैं, जिनमें वो सबसे छोटी थी. तो वो उसकी मासी का बेटा जो है 13 साल का है, वो घर पे था और बच्ची बहुत रो रही थी. उसने चुप कराने का प्रयास किया, जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया. સુરત ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. વરદ હસ્તે શ્રી બાબુલાલ સ્વરૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફલચંદભાઈ જયકિશન વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે 1978થી મહાવીર હોસ્પિટલની સેવા સુરતને મળી રહી છે. સુરતનું એકમાત્ર વિશ્વાસુ સેન્ટર તરીકે મહાવીર હોસ્પિટલ પ્લેગપુરમાં આ હોસ્પિટલે નાગરિકોની સેવા કરી છે. એના કારણે માંગી એટલે ફિટ ઇન્ડિયા મિશન કસરત કરવા તરફ જુવાનીઓને મધ્યમ વર્ગના લોકોને વાળ્યા. પોષણ મિશન બાળકને મૂળ ઘરથુથીમાંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું. મિશન ઇન્દ્રધનુષ દરેક પ્રકારની રસીઓ 13 વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી. જલ જીવન મિશને લગભગ પોણા ભાગના ભારતને ફ્લોરાઇડ વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને 2 વર્ષ પછી ભારતના દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે. એની સાથે આયુષને બળ આપ્યું. આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી. અને નિયમિત યોગ કરવાથી અને ખેલો ઇન્ડિયાથી મજબૂત શરીર અને રેઝિસ્ટન્સ વાળું શરીર બનાવવાની પણ શરૂઆત કરી. સારવાર માટેનું એકમાત્ર સેન્ટર કે જે વિશ્વાસુ સેન્ટર તરીકે ઓળખાય છે એવું મહાવીર હોસ્પિટલને ત્યારથી આપણે સૌ લોકો ઓળખીએ.
સુરત શહેરે પૂર જોયો, પ્લેગ જોયો, કોરોના જોયો, આ બધા કઠિન કાળમાં મહાવીર હોસ્પિટલની ટીમે સુરત શહેરના નાગરિકોની સારવાર બી કરી છે, સેવા બી કરી છે અને સૌ ટ્રસ્ટીઓએ બી એક કાર્યકર્તા તરીકે સુરત શહેરના નાગરિકોની સેવામાં અવિરત કાર્ય ચાલુ રાખ્યું છે. બોટાદ એચએમસીના જુગારધામ પર દરોડા પડ્યા છે. બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. બોટાદમાં રાણપુરના રાજપુરમાં જુગારધામ પર દરોડા પડ્યા છે. એસએમસીએ 9 જુગારીઓની ધરપકડ કરી 15 જુગારીઓ ફરાર થયા છે. તો એસએમસીની ટીમે ₹2.12 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. 14 વાહનો અને રોકડ સહિત ₹17.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીની ટીમે ₹2.12 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. તો બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. રાણપુરના રાજપુરમાં જુગારધામ પર એસએમસીએ સપાટો બોલાવ્યો છે. એસએમસીએ 9 જુગારીઓની ધરપકડ કરી છે તો 15 જુગારીઓ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. એસએમસીની ટીમે ₹2.12 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. 14 વાહનો અને રોકડ સહિત ₹17.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીની ટીમે ₹2.12 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. તો બોટાદથી આ સમાચાર. રાણપુરના રાજપુર જુગારધામ પર એસએમસીનો સપાટો. સુરતમાં માથાભારે બુટલેગર દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોલ્ડન આવાસમાં બિલ્ડિંગ નંબર 2 નજીક આ ઘટના ઘટી હતી, જેમાં ટોળામાં આવેલ મહિલાઓએ યુવતીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી માર માર્યો હતો. ત્યારે આરોપીઓ અચાનક યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવતી તેની બહેનો અને માતાને એલફેલ ગાળો આપી હતી. ત્યારબાદ મહિલાઓની લડાઈમાં પુરુષો પણ વચ્ચે પડ્યા હતા. તેમજ ભેસાન પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર યુનુસ ટેની સામે ફરી એકવાર ફરિયાદ નોંધવામાં આવી હતી. और आए तो वो लोग गाली दे रहा था कि ये लोग धंधा करती है, तो हम लोग बोले कि जो जैसा काम करता है तो बिल्कुल वैसा सोचता है, नहीं तो उनको क्या पता है कि धंधा क्या होता है. तो वो हम लोग को मतलब सीना तना तनौल हो गया मार पीट जैसा. तो हम लोग बोले कि तू करती है, क्या करती है, नहीं करती, उसे हम लोग को मतलब नहीं. और हम लोग क्या करते हैं, तो कुछ तेरे पास प्रूफ है तो दिखा, धंधा करते हैं. तो हम लोग को गुस्सा चढ़ेगा, क्योंकि जो काम ना करो तो कोई इल्जाम लगाए तो गुस्सा चढ़ेगा. तो फिर हम लोग वहीं बोलने गए तो मेरी बड़ी बहन को हाथ मतलब मुंह मोड़ दिया तोड़ने जैसा. तो मम्मी गई छुड़ाने के लिए, तो सब वो अपना जेंट्स लेडीज ग्रुप बुला लिया था मारने के लिए. तो नीचे जो मार मतलब हम लोग को मारा तो उसका तो वीडियो कुछ नहीं बन पाया. फिर हम लोग जैसे तैसे जान बचा कर ऊपर आए. फिर पूरा गोल्डन के लेडीज जेंट्स बुलाकर घर में घुस कर दरवाजा बंद कर दिया था. दरवाजा पे लात मार मार के कुंडीट तोड़ दिया उसका. फिर वो लोग जितना छोकरा था सबको बुलवाकर हम लोग को खींच के वो लोग मारने लगे सब किसी को. वो चपले चपले पाँव खींच लिए नीचे और बोल रहे थे तुम लोग को जिंदा नहीं छोड़ेंगे. कितने लोग थे मारने वाले? मारने वाला तो बहुत लोग थे, 10-20 लोग थे और लेडीज लोग भी बहुत थी. वो लोग भी बोल रही थी और मारो और मारो. सना नाम की लेडीज है और सुनहरा नाम की लेडीज है, वही दोनों की ग्रुप थी. उधर बोल रहे हैं कि तुम लोग यहाँ से जिंदा छोड़ेंगे नहीं, पूरे गोल्डन हमारी है. कपड़े किसके निकाले? मेरा प्लाजो बचाने गई झगड़े में, तो पूरा प्लाजो उसका भाई सलमान ने पूरा खींच लिया. तो कैसे भी अपने प्लाजो बचाकर फिर मैं अंदर आई. वो जानबूझ के खींचा था प्लाजो? जानबूझ के खींचा था वो उसने. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. અને હવે નિહાળો મંતવ્ય ન્યૂઝ પર સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે.